सी सुंदर साथ सर्व सुंदर साधना चरणों में कोटानुकोट दंडवत प्रणाम जी। श्रृंगार ग्रंथ पकड़ नंबर 22 ચોપાઈ નંબર 135 આપણે આવ્યા છે। ચોપાઈ નંબર 135 135। तीन से अर्थ मता क्यों छिपा रहे, जो दिल अर्थ कहा मोमिना, एक जरा न छिपे इनसे, ए देखो फुरमाना वचन। तीन से अर्थ मता क्यों छुपा रहे, तीन से कोना थी, तो बीजू चरण के जे जो दिल अर्थ कहा मोमिन, કે રાજી મહારાજે પોતાનું અર્થ મોમિનોનું દિલ કહ્યું છે। એવા સુંદર સાથથી આ પરમધામની જે નિયામત છે એ કેવી રીતે છુપી રહી શકે? એ કેવી રીતે છુપી રહી શકે? કહેવાનો મતલબ કે જે મોમિનના દિલને રાજી મહારાજ અર્થ કરીને બિરાજમાન છે, એને પરમધામની જરે જરે પરમધામની બધી બારીક્યા ताथे अर्श बारीक्या परमधाम की बारीक्या हक्के दिल की बारीक्या कसी छिपी न रहे। पण कोने के जे मोमिनोना दिलने राजी महाराज अर्श करीने विराजमान थया छे ए मोमिन। तो कोई कहेशे के निस्बती छे, निस्बतने कारणे तो राजी महाराज अर्श करीने बधाना दिलमां विराजमान थई गया छे। પણ જે મોમિન રાજી મહારાજના દિલ સાથે ઓતપ્રોત થઈ ગયા છે, ગઈકાલે આપણે જોયું મહેબૂબ આશિક એક કહે, જ્યારે મહેબૂબ અને આશિક બંને એક હોય, ત્રણ દિલ એક થાય એવા મોમિનોને, એટલે કે જે મહેબૂબ આશિક એક કહે, વાહિદત भी एक कहलाए, वाहिदत भी एक कहलाए। अर्शवी दिल मोमिन कया, अर्शवी दिल मोमिन कया, ये तो मिली तीनों विध आए, ये तो मिली तीनों विध आए। आशिक मासुक वाहिदत અને રાજી મહારાજ આપણા દિલને અર્શ કરીને બિરાજમાન છે, એ તો तीनों विध आए। શું આવ્યું કે આપણું દિલ, ધણીનું દિલ અને પરાત્મનું દિલ ત્રણે એક થયા। હવે જો ત્રણે એક થયા તો આ જે બધી નિયામત છે, પરમધામની જે બધી નિયામત છે, હકીકત દિલ की બારીક્યા છે, પરમધામની જે બારીક્યા છે, એ બધી સમજાય કે ન સમજાય? શું નથી? હવે આપણે વિચાર કરો કે આપણને પરમધામનું જો કોઈ નહીં સમજાતું હોય, ધણીના ઈશારા ના સમજાતા હોય, વાણીની ચોપાઈઓ ન સમજાતી હોય, તો શું સમજવું આપણે? જાતે વિચારો। હવે દિલની અંદર જાતે વિચાર કરો કે આપણે શું સમજવું, કે આ ચોપાઈ નથી સમજાતી, આ નથી સમજાતું, આ નથી સમજાતું, તો આપણે શું સમજવું? ધણી આપણને આપવા નથી માંગતા, તો ન સમજાતું હોય એની પાછળનું કારણ બીજું કશું નથી, આપણી મક્કારીઓ છે, એને કારણે નથી સમજાતા। સમજી લેવાનું, આપણી મક્કારીઓ છે। હા, કોઈ શબ્દ નવો હોય, સાંભળે પહેલી વાર, બીજી વાર હોય તો ન સમજાય, એ વસ્તુ જુદી છે। પણ ધણીના ઈશારા ન સમજાતા હોય એની પાછળનું કારણ બીજું કશું નથી, આપણી મક્કારીઓ છે। એ મક્કારી કો બેદરકારી કો બધું એક છે। કેમ નથી સમજાતું? શા માટે ન સમજાય? ધણી આપણા દિલને અર્શ કરીને બિરાજમાન છે, તો હવે ધણી અર્શ કરીને બિરાજમાન છે એનો મતલબ કે આપણે આશિક નથી બન્યા। આશુક માસુક એક કહે, આશુક માસુક એક કહે, એ થયા છે આપણે? ન કેમ સમજાય? જબરાઈલ અને અસરાફીલ આપણી સાથે છે, ધણી આપણા દિલની અંદર બિરાજમાન છે। ધણીએ જાગૃત બુદ્ધ આપી, ધણીએ નીચ બુદ્ધ આપી, તો હવે બાકી શું રહ્યું? બાકી રહ્યું શું? અને છતાં આપણે દાવો કરી રહ્યા છીએ કે સમજાતું નથી, સમજ નથી પડતી। કુરાનની અંદર આ ચોખ્ખું લખેલું છે, કુરાનની અંદર ચોખ્ખું લખ્યું છે કે જે મોમિનના દિલને રાજી મહારાજ અર્શ કરીને રહ્યા છે,
એને પરમધામ અને ધનીના દિલની બારીકીમાં કશું છુપું નથી રાખ્યું. ધનીએ પોતાનું દિલ ખોલીને આપી દીધું છે. ધનીએ કોને દિલ ખોલીને આપી દીધું છે? કે જે રૂહ આશિક બની છે એ રૂહને પોતાનું દિલ ખોલીને આપી દીધું છે. 300 अर्श बता क्यों छिपे? હવે જોવાની આ ચોપાઈ. 300 अर्श बता क्यों छिपे? जो दिल अर्श कहे मोमिन, एक जरा न छिपे इनसे, एक जरा न छिपे इनसे. કશું ન छिपी રહે, કશું બાકી ન રહે. અને આ પહેલેથી લખેલું છે કે છે. એ દેખો ફુરમાન વચન, એ દેખો ફુરમાન વચન. કુરાનની અંદર તો આ લખેલું છે એમ કે છે. ધનીએ લખાયેલું છે. હવે જો આ ધનીએ આ લખાયેલું હોય, આવું કુરાનની અંદર સ્પષ્ટ રીતે લખેલું છે, જો આ રીતે લખેલું હોય અને આપણને જો આ વાણી ન સમજાતી હોય તો હવે વિચાર કરો, ધનીના વચનો ખોટા છે. બે વસ્તુ બની શકે. ન સમજાતું હોય તો બે વસ્તુ બની શકે. તો પહેલામાં પહેલી વસ્તુ એ છે, તો આપણે પરમધામની નથી, આપણે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ નથી, તો ન સમજાય. એક આ વસ્તુ છે. બીજી વસ્તુ બને કે આપણે ધનીના વચનો પર આપણે લક્ષ્ય નથી આપતા. આપણું જે લક્ષ્ય છે એ લક્ષ્ય પર આપણે ચાલતા નથી. લક્ષ્ય છે કયું? બધાને પરમધામ જવું, આ લક્ષ્ય છે. પર આત્મા જાગૃત થવું, આ બધાનું લક્ષ્ય છે. રાજ્યના દીદાર થાય, આ બધાનું લક્ષ્ય છે. તો એ લક્ષ્ય પર આપણે ચાલતા નથી. શું કરીએ? નથી અવાતું, નીંદ આવી રહી છે. શું કરીએ? માયાના કામો આવી રહ્યા છે. વિચારો સુંદર સાહેબ, આ લક્ષ્ય છે આપણું. હજુ આપણું વજૂદ ખડું છે. કહેવાનો મતલબ કે હજુ આપણું વજૂદ ખડું છે. મને એ નથી સમજાતું કે ધનીના વચનો સાંભળવા નીંદ આવી ગઈ. કેવી રીતે? શક્ય નથી. આ ખબર નહીં કેમનું. પરમધામનો આપણે દાવો કરી રહ્યા છીએ. ભૂલી ગઈ આ સત્સંગ હતો એ. ધનીના વચનોની બારીકાઈ છે. આજે એક સરસ ઉદાહરણ આપું. પેલા કે છોકરો અને છોકરી, ચાલો બીજું તો આપણે ઈશ્કની વાતો છે એટલે બીજી શું વાતો કરીએ. હવે આપણી દીકરીને કોઈની સાથે પ્રેમ થઈ જાય છે. સાંભળજો, મહત્વની વાત. આપણી દીકરીને કોઈની સાથે પ્રેમ થઈ જાય છે. હવે જો એ પ્રેમ થઈ ગયો, હવે એ બંને મળવાનો સમય આપે. ભાઈ આટલા વાગે કાલ મળીશું, આવો સમય આપ્યો. તો એ દીકરી છે કે પેલો એનો પ્રિયતમ છે, તો એના માટે શું કરશે કે મારે કાલે આટલા વાગે મળવાનું છે, તો એના માટે એના મનની અંદર આ જ ફરતું હોય, બીજું કશું ન ફરે. જો એને ખરેખર ઈચ્છ કરતી હોય દીકરી, તો એના મનની અંદર આ જ ફરે કે કાલે મારે આટલા વાગ્યાને મળવાનું છે. અને એ મળવા માટે આજુબાજુના બધા કામો એ સમય દરમિયાન જે કામ આવતા હોય એ બધા જ ફટાફટ પતાવી દે અને 2 કલાક પહેલા રેડી થઈ જાય. બે કલાક પહેલા રેડી થઈ જાય. આ તરફ આપણને છે. સત્સંગ છે ને જય હશે. હવે નહીં જઈએ તો શું? સત્સંગ છે ને જવાશે. 5 મિનિટ 5-10 મિનિટમાં શું ખાટું મોરું થઈ જાય છે. અને નહીં જઈએ તો શું? કેસેટ છે ને સાંભળી લઈશું. આપણી બધાની વૃત્તિ આ છે. પુષ્ટ મર્યાદા અને પ્રવાહ જે કહ્યું છે, પુષ્ટતાથી એ સત્સંગ છે. ચાલો વહેલા જઈશું તો 4 શબ્દ કઈ સાંભળવાના મળશે, સખ્યો સાથે 2 વાત કરવાની મળશે.
વૃત્તિ જો આપણી. સંસારનું ઉદાહરણ લો, સંસારના જીવો પણ કોઈને પ્રેમ કરતા હોય તો એ પ્રેમ કરવા માટે એને નિંદ નથી આવતી, જો પ્રેમ કરતા હોય તો. આપણે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે, ઈશ્કના સ્વરૂપો છે, ધણી આપણા દિલની અંદર બિરાજમાન છે, આપણે દિલની અંદર ઝાંખીને નથી જોતા. આનાથી વિશેષ શું કહીએ? કોનો ઈશ્ક વધારે છે, આપણો કે આમ ખલકનો? જો એને પ્રીતમને મળવાનું હોય, એને પ્રીતમને મળવાનું તો એને રાત દિવસ ઊંઘ નથી આવતી, સમય પહેલા પરવારી જાય. આ લક્ષણ છે. અને આપણા લક્ષણ કેવા છે જુઓ. અને પાછા કહીએ છીએ તમારી પર તો ધણીની બહુ મહેર છે. આ વચનો જો સાંભળો તમે, શું વચનો કે તમારી પર તો ધણીની બહુ મહેર છે. તો ધણીની મહેર સુંદર સાથ પર આની પર વધારે છે, આની પર ઓછી છે, એવું કરે છે ધણી? ધણી તો બધા જ મોમિનોના દિલને અર્શ કરીને બિરાજમાન છે. જેણે અંદર ઝાંખીને જોયું છે એમને ધણીની આશીકી મળી છે. જેમણે ધણીને ઝાંખીને નથી જોયું એમને પણ ધણીની આશીકી મળી છે, પણ એનો અહેસાસ નથી કરતા. એમને પણ મળેલી છે, કારણ કે આશિક છે. પણ આપણે જ્યાં સુધી ઓતપ્રોત ન થઈએ ત્યાં સુધી ધણીના દિલની બારીકી આપણને સમજાશે નહીં, ધામની બારીકી આપણને સમજાશે નહીં. આવું કુરાનમાં ચોખ્ખું લખેલું છે, કશું છુપું ન રહે. 3 से अर्श मता क्यों छुपे, जो दिल अर्श कहा मोमिना, एक जरा न छिपे इनसे, ए देखो फुरमाना वचन, ए देखो फुरमाना वचन. बका पटकीने न खोलिया, बका पटकीने न खोलिया, अव्वल से आज दिन, हाय हाय तन न हुआ टुकड़े, करते जाहिर ए वतन. बका कीने न खोलिया, अव्वल से आज दिन तक, अव्वल से आज दिन तक. મોહમ્મદ સાહેબ આવ્યા એ પહેલા 1,20,000 પેગંબર થઈ ગયા. 1,20,000 પેગંબર. સાંભળજો, પાર બ્રહ્મ પરમાત્મા ક્યાં છે, ક્યાં રહે છે, કોણ છે, આની પણ શુદ્ધ નથી. મોહમ્મદ સાહેબ આવીને કે મેને ખુદા કો દેખા હૈ, એમની અમૃત સુરત પણ બતાવી, એમનો સંદેશો લઈને આવ્યો છું, અને આખીરના વખત ધની આવશે. તેમ છતાં પણ મોહમ્મદ સાહેબે આ બતાવ્યું, તેમ છતાં પણ 2 ચૂન 2 સબી 2 નમૂન અને 2 ગુણ કરીને પરમાત્માનું પૂજન કરી રહ્યા હતા. છઠ્ઠા દિવસની અંદર, ચોથા અને પાંચમા દિવસની આપણને બધાને શું છે, છઠ્ઠા દિવસની અંદર મોમીનો જે છે, જેને પરમધામની શુદ્ધ નથી, પરમધામ કેવું છે આની પણ સમજ નથી, પારબ્રહ્મ પરમાત્મા કોણ છે આની પણ સમજ નથી, એનું વિવરણ કરી રહ્યા છે અહીંયા આગળ. એ બતાવી જરે બતાવી રહ્યા છે. તો આ વચનો બતાવતા બતાવતા આપણના દિલની અંદર ચોટ નથી કેમ લાગતી? કે આપણને શું મળ્યું છે તો વિચારો. કયું અનમોલ રત્ન મળ્યું છે? એટલે કે છે અમૃત ઢોરીને ઝેર પીધું. આપણે આ કરી રહ્યા છે. જે અમૃત છે એ અમૃત આપણે નથી પીતા અને ઝેર પી રહ્યા છે. શું કરીએ? સમય નથી મળતો. શું કરીએ? આ ઝેર છે. આ બધું એ બધું ઝેર છે. નીંદ આવી ગઈ, ન ઉઠ્યા, આ બધું જ ઝેર છે. એ અમૃત છે. એ અમૃત છોડી અને આપણે ઝેર પી રહ્યા છે.
અને એનું વર્ણન કરતા કરતા, પરમધામનું વર્ણન કરતા કરતા આપણા દિલમાં કશું થતું નથી. મારા ઘરની વાત કરી રહી છું. આપણા ઘરની જ્યારે વાત થતી હોય, સુંદર સાથ, જૂનું ઘર હોય આપણું, અને જૂનું ઘર હોય નવી ઘર આપણે બનાવ્યું, જૂના ઘર પછી બીજી જગ્યાએ નવું ઘર બનાવ્યું, અથવા એને તોડીને નવું ઘર ત્યાં બનાવ્યું. તો જૂના ઘરની જ્યારે વાત થતી હોય તો એ જૂનું ઘર આપણે નજરો નજર દેખાય છે કે નથી દેખાતું? સુંદર સાથ, વિચારો. નજરો નજર દેખાય છે કે નથી દેખાતું? તો પછી આ તો આપણું ઘર છે, તો આપણું ઘર કેમ નથી દેખાતું? આપણી આત્મ પરમધામની છે, ક્યાંથી આવેલી છે, તો આત્મ આનો અહેસાસ કેમ નથી કરતી? પરમધામના 25 પક્ષોની કોઈ પણની વાત કરે, પુખરાજ પહાડ, માણિક પહાડ, હોચકોસર તાલાબ, જમનાજી, પાટઘાટ, કોઈની પણ વાત કરે તો નામ આવતા પહેલા નજરો નજર દેખાવું જોઈએ. આપણે બધા શું કરીએ છીએ? ફનાની અકલની અંદર એને યાદ રાખવા પ્રયત્ન કરીએ છીએ. ફનાની અકલની અંદર. હવે આની અંદર શું થશે? નો ડાઉટ, જે કશું નથી કરતા એના કરતો એ કરી રહ્યા છે, એમાં કોઈ વાંધો નથી. જે કશું નથી કરતા અને આટલું તો કરો છો ને કે ફનાની અકલમાં પણ યાદ રાખવા પ્રયત્ન કરો છો ને, કમ્પેર બીજા સાથે કરો. પણ જે મોમીનો જે છે, જે બ્રહ્મ સૃષ્ટિ છે, એને યાદ રાખવાની જરૂર નથી. એને તો નજરો નજર દેખાઈ રહ્યું છે. પણ એની સંગતને કારણે જે ફનાની અકલની અંદર યાદ રહી રહ્યા છે, એને ત્રીજી બહિષ્ઠી મળશે. ચિંતા ના કરો, કશું ગુમાવવાના નથી. હવે જાતે વિચારો કે પરમધામ જવું છે કે ત્રીજી બહિષ્ઠીમાં જવું છે? ક્યાં જવું છે આપણે? જાતે વિચારો. ફનાની અકલની અંદર યાદ રાખે, લખીને યાદ રાખે. શું લખવાનું છે? આપણા ઘરનું આપણે વિવરણ લખવાનું, યાદ રાખવાનું. તમે નોટ રાખો છો તમારા ઘર માટે કે આ વસ્તુ મેં અહીંયા મૂકી છે, આ વસ્તુ અહીંયા મૂકી છે, મારા ઘરની અંદર આટલી બારીઓ છે, આ છે, તે છે. આ સંસારનું ઘર છે, એને તમે લખીને યાદ રાખો છો? કે હું અહીંયા ફરવા જઉં છું, મારા બાજુમાં આનું ઘર છે, આનું ઘર છે, આ ચોક છે, મારી ઘરની બાજુમાં, મારે ઘરની આગળ ખુલ્લો ચોક છે. લખો છો આટલા બાય આટલાનો ખુલ્લો ચોક છે એવું? ના, એની અંદર તમે આનંદ કરીને લીલા કરી રહ્યા છો. એની અંદર આ સંસારની અંદર શું છે કે આપણા ઘરની બાજુ ખુલ્લો ચોક હોય તો બસ આનંદ લીલા કરી રહ્યા છે, એમાં આનંદ લૂંટી રહ્યા છે. અમુક સુંદર સાથ તો એવા નસીબદાર છે કે ઘરની આગળ ખુલ્લો ચોક અને ઘરની પાછળ ખુલ્લો ચોક. આવા પણ સુંદર સાથ છે. એનું માપણી કરવા જાવ છો, એનો આનંદ લૂંટો ને. તો પરમધામ યાદ ન રહે, યાદ રાખવાની જરૂર નથી. તેની સાથે ઓતપ્રોત થઈ જાઓ, આશિક અને માસુક ઓતપ્રોત થઈ જાય તો આત્મ તો પરમધામની છે, બધું નજરો નજર દેખાશે. તો કે આ બધું વર્ણન કરતો કે આપણી આ આત્મા રહી કેમ ની રીતે, આ તન છૂટી કેમ નથી જતું? हाय हाय तन न हुआ टुकड़े, हाय हाय तन न हुआ टुकड़े, करते जाहिर ए वतन, करते जाहिर
એ વતન, એ કયું વતન કે જો રાજી શામાજીને રૂહો લઈ રહી છે, આ વતન જાહેર કરતા આપણે ટુકડા ટુકડા કેમ નથી ગયા? अर्श बका द्वार खोल के હવે શું કે છે કે આજે આપણને ખબર પડી કે આપણું વતન છે કેમ ટુકડા ટુકડા થઈ, એની પાછળનું કારણ કે આપણને એની તડપ કેમ નથી આવતી કે હું શું કરું તો મારા ઘરે પાછી, હું શું કરું તો મારા ઘરે પાછી જાઉં. અહીંયા આગળ વર્ણન કરવા બેસી જઈએ છીએ આપણે બધા જ, પણ દિલની અંદર એ તડપ નથી આવતી કે હું ક્યારે મારા ઘરે જઈશ. આ તડપ નથી આવતી. એક સ્ટેપ આગળ પરમધામનું વર્ણન કરી રહ્યા છીએ આપણે, બધું બતાવી રહ્યા, પરમધામની જરે જરે બતાવી રહ્યા છે, ગલી ગલી બતાવી રહ્યા છે, પણ એના કરતા એક સ્ટેપ આગળ શું કે છે કે આ તનને ટુકડા ટુકડા કેમ નથી થતું, એ એક સ્ટેપ આગળ છે કે આપણને એની તડપ કેમ નથી થતી કે હું મારા ઘરે હું ક્યારે પહોંચીશ. એ તડપ કેમ નથી ઉત્પન્ન થતી? अर्श बका द्वार खोल के करी जाहिर हक सूरत, अंग मेरा रहा अचरजे द्वार खोलते वाहे दत्त. अर्श बका जाहिर, अर्श अर्श बका द्वार खोल के પરમધામના દરવાજા ખોલી દીધા, પરમધામની ગલી ગલી બતાવી છે, પરમધામ આખું 25 પક્ષ બતાવી રહ્યા છે, રાજ્ય મહારાજનું વર્ણન કરી રહ્યા છે, સ્વરૂપ સિંહગાણનું વર્ણન કરી રહ્યા છે. આપણે પરમધામની ગલી ગલી બતાવી રહ્યા છે, ધણીના સ્વરૂપ અને સિંહગાણનું વર્ણન કરી રહ્યા છે. બાકી શું રહ્યું? અહીંયા બેઠા બેઠા કરી રહ્યા છે તો આપણને અચરજ નવાઈની વાત નથી કે આ બધું વર્ણન આપણે કરી રહ્યા છે તો આપણા દિલની અંદર તડપ કેમ નથી થતી કે હું મારા ધણીને, હું આ તન મારું સમાપ્ત કરીને મારા ધણીને મળું? કેમ નથી થતું? આ અંગ મેરા રહ્યા અચરજે, અંગ મેરા રહ્યા અચરજે, નવાઈની વાત છે. જો આપણે પરમધામની આત્મ હોઈએ, આપણી દ્રષ્ટિ જો પરમધામની હોય તો પછી એ દ્રષ્ટિ એ ધામની અંદર મળી કેમ નથી જતી? ધની સાથે ઓતપ્રોત કેમ નથી થતી? અંગ મેરા રહ્યા અચરજે દ્વાર ખોલતે વાહે દત્ત, દ્વાર ખોલતે વાહે દત્ત, કે ધામના દરવાજા ખુલી ગયા તો પછી જે વાહેદત થવી જોઈએ, એકદિલી થવી જોઈએ, એ એકદિલી કેમ ન થઈ? ધણીનું વર્ણન કરીએ છીએ સુંદર સાથ, સમજો હવે અહીંયા આગળ શું ધણીનો ઇશારો ક્યાં છે કે ધામના દરવાજા ખોલી દીધા ધણીએ, આપણા દિલની અંદર આવીને બિરાજમાન થયા, બધી જ નિયામત આપી, સબવિધ વતન સહિત, સબવિધ વતન સહિત બધું જ આપી દીધું, કશું બાકી નથી રાખ્યું, જરે જરે બતાવી દીધું. હવે કે છે કે ધામનું વર્ણન કરી રહ્યા છે, ધણીના સ્વરૂપનું વર્ણન કરી રહ્યા છે, ધણીના સિંહગાણનું વર્ણન કરી રહ્યા છે. છતાં પણ નવાઈની વાત એ છે આ તન ખડું છે. સુંદર સાથ સમજવા પ્રયત્ન કરો, કઈ આપણી ભૂલ છે, ક્યાં અટક્યા છે. નવાઈની વાત એ છે. કારણ શું? એની પાછળનું કારણ શું છે? તો એની પાછળનું કારણ ફક્ત એક જ છે કે એક દિલી નથી થઈ. ભલે આપણે અહીંયા વર્ણન કરતા પણ બીજી જ ભલે માયાની અંદર રહીએ, માયાના સંબંધોને સાચવતા હોઈએ છીએ, ત્યાં આગળ આપણી એક દિલી છે. આપણી એક દિલી ક્યાં છે? માયાના સંબંધો સાથેની એક દિલી છે. એ વાહેદત ત્યાં છે. આશિક આપણે ક્યાં છે? આ વજૂદના સંબંધો સાથે આપણે આશિક છે. આપણે ધની સાથે આશિકી નથી આપણે નિભાવતા. હા, ધનીનું વર્ણન કરીએ, ધામનું વર્ણન કરીએ, બે મારું ઘર છે, મારું ઘર છે, છતાં પણ આશિકી કઈ બાહેરી આશિકી નિભાવી રહ્યા છે. એના કારણે આપણું તનય ખડું છે. મેઇન કારણ આ છે. અસ્થિર પ્રજ્ઞા છે.
અસ્થિર પ્રજ્ઞા જ્યારે સ્થિર પ્રજ્ઞા બનશે તો વાહિદત પણ થશે, વાહિદત પણ થશે અને ધની સાથે ઓતપ્રોત પણ થઈ જઈશું. અને ત્રણ જે કહ્યું છે એ તીનો મિલી તીનો એ તો મિલી તીનો વિધ આય, એ તો મિલી તીનો વિધ આય. ધની સાથેની ઓતપ્રોત, વાહિદત અને ધની આપણા દિલને અર્શ કર્યું છે એ દિલનું અર્શ મીન્સ આપણી આત્મ પર આત્મ અને ધનીનું દિલ ત્રણે એક થશે. સ્થિર પ્રજ્ઞા બનશે. હવે સ્થિર પ્રજ્ઞા બને ક્યારે? સાંભળજો સુંદર સાથ કે આપણે છે ક્યાં અત્યારે? અત્યારે આપણે કયા સ્ટેજ પર છીએ? ધનીની વાતો થાય, ધનીની જ્યારે વાતો થાય છે, ધની સાથે બેસીને જ્યારે વાતો કરી રહ્યા છીએ ત્યારે ધની સાથે એક લીન થઈ ગયા હોઈએ છીએ. આપણે એક લીન થઈ ગયા છે. ધની બા આપણને બધી જ નિયામત આપી રહ્યા છે, પણ ત્યાંથી આપણે ઉઠ્યા અને સંસાર તરફ દ્રષ્ટિ કરી તો ત્યાં આગળ આપણે એક લીન થઈ જઈએ છીએ. વજૂદના સંબંધો સાથે પ્રીત કરીને બેસી ગયા છે. એટલે જે દિલની અંદર જે ધની હતા એ ધની ખસી અને આ વજૂદના સંબંધોના આપણા દિલમાં આવી ગયા. આ વસ્તુ છે. કે જે સદાને માટે રહેવું જોઈએ એ નથી રહેતું. સદાને માટે એ આપણા દિલમાં નથી રહેતું, અસ્થિર છે. કેમ? આ જે મન છે એ મન સ્થિર નથી, ભટકી રહ્યું છે. ચિત્ત ચોક્કસ જે થવું જોઈએ એ નથી થયું. સત્સંગની અંદર બેસીએ બસ આના સિવાય કશું નથી કરવું. સત્સંગ પત્યો નથી અને ચાલુ થઈ ગયું નથી. કેવી રીતે? હવે વિચારો કે કેવી રીતે આ તનખડું છે. આ નવની વાત આ છે. આપણા પ્રીતમ છે તો એનાથી પછી આપણે એક પલ માટે પણ નજર ન હટવી જોઈએ. આની સમજ છે આપણને. ધની આપણને બધી નિયામત આપી રહ્યા છે તો આમાંથી નજર આપણી કેમ હટે? દ્વાર ખોલતે વાહિદત. હવે દ્વાર ખોલતે વાહિદત કહ્યું કે ધનીએ તો પોતાની આશિકી બતાવી દીધી, ધનીએ દ્વાર ખોલી દીધા. આપણે એ દ્વારની અંદર પ્રવેશ પણ કર્યો, એ દ્વારની અંદર આપણે પ્રવેશ પણ કર્યો. મીન્સ દિલના દરવાજા ખોલ્યા અને ત્યાં પ્રવેશ પણ કર્યો, વાહિદતનો અહેસાસ પણ કર્યો, વાહિદતનો અહેસાસ પણ કર્યો. એક દિલીનો. બીજી જ પલે થાય છે. હવે જઈએ છીએ, સત્સંગ છે ને, જઈએ છીએ આપણે. ક્યાં ગઈ આપણી દિલી? જે નિસ્બત કહે છે ને, નિસ્બતના કારણે ધની આવે છે, તો નિસ્બતને પહેચાનો. આપણે કહીએ છીએ તો ખરા કે ભાઈ મારા આત્મના ધની છે, મારું ધામ પરમધામ છે, મારું ઘર પરમધામ છે. આપણે બોલીએ છીએ તો ખરા, પણ એ જે નિસ્બત છે એ નિસ્બતને પહેચાન કરો, અસલું પહેચાન. જેમ વજૂદની અસલું પહેચાન આપણને છે, સુંદર સાથ ઉદાહરણ તમે જો એની સાથે સાથે વજૂદની અસલી પહેચાન છે આપણને. વજૂદની અસલી પહેચાન શું? એને સતત વજૂદની અસલી પહેચાનો સતત આપણે દિલમાં નથી રાખતા. સાંભળજો સુંદર સાથ, સરસ એનો આન્સર બતાવો. કે રસોડાની અંદર આપણે કામ કરી રહ્યા છીએ, આપણી દ્રષ્ટિ ક્યાં છે? કામની અંદર છે. આપણી દ્રષ્ટિ કામની અંદર છે. હવે આપણી દ્રષ્ટિ કામની અંદર છે, સમયને
અભાવે જલ્દી કામ પતાવવાનું છે, બહાર જવું છે, એના કારણે સમયને અભાવે આપણી દ્રષ્ટિ કામમાં એટલી મગ્ન થઈ ગયા છે, ભાઈ આ જલ્દી જલ્દી કામ પતાય, તમારી દ્રષ્ટિ જલ્દી જલ્દી કામ પતાવીને બહાર જવું છે, આ લક્ષ્ય છે તમારું, અને આની અંદર છે. અને આ સમય દરમિયાન તમારે બહાર ચોકમાંથી તમારા બાળકનો રડવાનો અવાજ આવ્યો તો બધું જ બંધ કરી એ કામ પડતું મૂકી અને દોડશો ત્યાં. આ વજૂદની અસલી પહેચાન છે. દિલની અંદર આ છે વજૂદની અસલી પહેચાન. અને એ જે અસલી પહેચાન આપણે જો આ જ પહેચાન આપણા ધનીની હોય, આ જ પહેચાન ધનીની હોય આપણી, તો ભલે સંસારના બધું કામ કરતા હોઈએ આપણે, ભલે સંસારનું કામ કરતા હોઈએ, પણ જ્યારે ધનીની વાત આવે તો બધું પડતું મૂકી અને ધનીના ચરણોમાં કેમ નથી આવતા? જેમ સંસારનું રસોઈની અંદર રસોઈ કરતા હતા અને બાળકનો અવાજ આવ્યો, અવાજ સાંભળ્યો તો બધું પડતું મૂકી અને બાળકની સાથે પહોંચી જાઓ છો, તો અહીંયા આગળ ધનીનો અવાજ સાંભળી અને આ બધું પડતું મૂકીને ધનીની ચરણોમાં કેમ નથી જતા? આપણે કેમ નથી જતા? આ બાકી છે. હવે બધું આપણે સમજી શકીએ, બધું જોઈ લીધું આપણે, પરમધામ આપણે સમજી લીધું, પરમધામની ગલી ગલી સમજી લીધી, ધનીના સ્વરૂપ કેવા છે એ જોયા, ધનીના શિંગાર કેવા છે એ જોયા, ધનીના વસ્ત્ર કેવા છે આ જોયા, તો બાકી શું રહ્યું હવે? તો બાકી વાહેદત બાકી રહી, ઉત્પ્રોત થવાની આ ઘડી બાકી રહી છે, બીજું કશું નહીં. આ ઘડી બાકી રહી છે. અને એ ઘડી જ્યારે આવશે, એ સ્ટેપ જ્યારે આવશે, એ સ્ટેજ જ્યારે આવશે, ઉત્પ્રોત થઈશું, તો આ તન નહીં રહે. પછી ક્યાં અત્યારે આપણે છે, ક્યાં અને કયા સ્ટેજ પર જવાનું છે? વિરહ રસ આ છે. એ રસ આપણને આવે છે. આ વિરહનો જે રસ છે એ આપણને આવે છે. मेरी रूहे कहा आगे रूहान, मेरी रूहे कहा आगे रूहान, सुना में हक के मुख इलम, ए बात कहते तन ना फट्या, हाय हाय ए देखा बड़ा जुलम. मेरी रूह કહે, કોણ બતાવી રહ્યું છે? મહામતીજી બતાવી રહ્યા છે કે મારી રૂહે રાજજી મહારાજના બોલ સાંભળ્યા, કાનોએ સાંભળ્યા. लेकिन जब मेरी रूहे कहा आगे रूहन, सुना में हक के मुख इलम, सुना में हक के मुख इलम. હક કે મુખ ઇલમ મીન્સ રાજજી મહારાજ ક્યાં વિરાજમાન છે? રાજજી મહારાજ ક્યાં વિરાજમાન છે? તો વાણીની અંદર. રાજજી મહારાજ ક્યાં વિરાજમાન છે? તમે જુઓ, વાણીની અંદર વિરાજમાન છે. આ જે મીન્સ જાગૃત બુદ્ધિ, જે તારતમ જ્ઞાન છે, તારતમ જ્ઞાનની જે ચોપાયો છે એ ધનીના બોલ છે. હવે આપણે ના સમજીએ તો બીજું કોણ સમજે? આપણે સાંભળીએ છીએ, આ સાંભળીએ છીએ તો આપણે ટૂંક ટૂંક કેમ નથી થઈ જતા? વાન્મય સ્વરૂપની અંદર ધની આપણને બતાવી રહ્યા છે, પણ આપણે એક પુસ્તક સમજી એને લઈ રહ્યા છીએ. આ ધની પોતે જ આ વચનો કહી રહ્યા છે આપણને. એટલે મેરી રૂહે કયા આગે રૂહન, મેરી રૂહે કયા આગે રૂહન.
મહામતી રોહોની સામે બતાવી રહી છે, એમ કે છે કે જાગૃત બુદ્ધિના વચનો બીજા કોઈ નહીં, ધની પોતાના જ વચનો છે, એમ કે છે. વાણીના વચનો કે છે સુન્યા મેં હક કે મુખ ઇલમ, સુન્યા મેં હક કે મુખ ઇલમ, કે તારતમ જ્ઞાનની અંદર જે કંઈક વચનો છે એ ધની પોતે જ આપણને કહી રહ્યા છે. વાણીમાં બિરાજમાન છે ધન. હવે આ કેવી રીતે? તમે જુઓ કે હફસાની અંદર ઇન્દ્રાવતીને જે બધી ચોપાઈઓ આવતી હતી, કેવી રીતે આવતી હતી? રાજ્યના મુખેથી એ આવી રહી હતી, રાજ્ય બતાવી રહ્યા હતા. એટલે કે છે કે આ વચનો મેં સાંભળ્યા. છઠ્ઠા દિવસની લીલાની અંદર પણ સાંભળો, તમે જુઓ કે ધની આપણને આ આપી રહ્યા છે, ધની આપણને જગાવી રહ્યા છે. ઊંઘી ગયા તો આપણને ઉઠાડી દે, આપણને એવું ભાસ થાય કોકે બોલાયા હોય એવું. ધણી આપણને ચોપાઈઓ પણ રમાડતા હોય, ચોપાઈની સાથે પણ આપણને રમાડતા હોય, એકની એક ચોપાઈ આપણને ફરતી હોય. શું ધણીનો ઈશારો છે જુઓ. मेरी रूह के आगे रूह ने सुना में हक के मुख इलम, એ વાત કહેતે તન ન ફૂટ્યા, કે હું આ વાત બતાવી, ધણીના વચનો મેં સાંભળ્યા. હવે જો ધણીના વચનો આપણે સાંભળ્યા હોય તો પ્રિયતમની આપણે આ સંસારનું એક ઉદાહરણ જો કે પત્ની જે છે, પત્ની મેળામાં ગઈ છે, સાંભળજો. 10 દિવસ થઈ ગયા. પતિ કે છે લાવ હું જોતો ખરું શું કરે છે. અને પતિ એ મેળામાં જાય છે અને પતિ કોઈની સાથે મોટે મોટેથી બોલે છે કોઈની સાથે. પત્નીએ આ શબ્દ એના કાને સાંભળ્યા તો પછી પત્ની શું કરે? તરત એ અવાજ તરફ જાય કે દોડતી જાય કે ન જાય એના પતિને મળવા. ગમે એટલી પત્ની ત્યાં આગળ આનંદ કરતી હોય પણ આ વચનો સાંભળે તો બધું મૂકીને જાય કે ના જાય? સંસારનું ગમે તે હોય મૂકીને જાય કે ના જાય? જેમ માતા રસોઈ કરી રહી છે રસોડાની અંદર, બાળકનો અવાજ સાંભળે છે તો બધું પડતું મૂકીને જાય છે. તો ધણીના વચનો સાંભળી અને આપણે કેમ નથી જતા? એ વાત કહેતે તન ન ફૂટ્યા, કે આ વચનોનો આપણે અહેસાસ કર્યો છે, ધણીના વચનો આપણે કાનો સાંભળ્યા છે અને છતો પણ, અને એ વચનો પાછા બતાવી રહ્યા છે આપણે. તો વચન ધણી આપણને જે આપી રહ્યા છે, ધણી આપણને જે અહેસાસ કરાવી રહ્યા છે, આની તરફ આપણને કેમ નથી આવતી કે હું ધણીને મળું? કે આ જે રસ છે વિરહ રસ, એ કેમ નથી આવતો? વિરહ કેમ નથી આવતો? એ બાત કહેતે તન ન ફૂટ્યા, હાય હાય દેખ્યા બડા જુલમ, હાય હાય એ દેખ્યા બડા જુલમ. કેમ નથી ફૂટતો? એની પાછળનું કારણ કે તડપ આપણને આવતી નથી. એ તડપ આપણને આવતી નથી. જેમ જલબીન મછલી ન રહે, મછલીને પાણીમાંથી બહાર કાઢો તો તડપી તડપી તડપે. શા માટે? પાણીમાં જવા માટે, અને પાણી ન મળે તો પોતાનો પ્રાણ છોડી દે. આ જે તડપ છે એ તડપ આપણને આવતી નથી. ધણીના વચનો સાંભળ્યા, ધામ પરમધામની ગલી ગલી જોઈએ આપણે, ધણીના સ્વરૂપનું વર્ણન કરીએ છીએ, ધણીના સિંગારનું વર્ણન કરીએ છીએ, તો આની અંદર આપણને તડપ કેમ નથી આવતી? શું કરું તો મારા ધણીને મળું? શું બાકી રહ્યું?
વાહેદત કેમ નથી થતી, એક દિલી કેમ નથી થતી? હજુ આપણી કઈ મક્કારી બાકી રહી? મક્કારી કહેવાય. દિલની અંદર ઝાંખીને જોઈ રહ્યા છીએ આપણે. ધનીની બારકીઓ સમજી રહ્યા છીએ, અને છતાં પણ આની અંદર ડૂબવાને બદલે સંસારની અંદર આપણે ડૂબી રહ્યા છીએ. બંને બાજુ, બંને તમે કાર્ય કરશો તો તમે નહીં થાય, કદાપી નહીં થાય. 400 વર્ષ થયા છે, 4000 થશે તો પણ નહીં જવાય ધામ. દિલની અંદર તો ધની સિવાય બીજું કશું ન હોવું જોઈએ. જે દિલની અંદર લઈને ફરી રહ્યા છે વજૂદના સંબંધો, એ ક્ષણ ભંગુર છે, એ મિથ્યા છે. જેટલા વહેલા સમજી જાઓ એટલો આપણને જ ફાયદો છે. નવદાસે ન્યારો કહ્યો, આપણે કહીએ છીએ આપણે બધા, એ નવદાસે ન્યારો કહ્યો પ્રેમ લક્ષણા ભક્તિ. તો પ્રેમ લક્ષણા ભક્તિની અંદર આશિક અને માસુક સિવાય બીજું કોણ આવી શકે? આપણી જે ભક્તિ આમ તો બતાય છે ભાઈ અમારી તો પ્રેમ લક્ષણા ભક્તિ છે, તો પ્રેમની અંદર આશિક અને માસુક સિવાય બીજું કોણ આવી શકે? બીજું કોઈ ના આવે. તો એ આપણી ભક્તિ છે ખરી? એ માર્ગ પર આપણે ચાલીએ છીએ? જાતે વિચારો. આપણે ધનીના આશિક છીએ? હવે આ બધા પ્રશ્નો છે ને અંદર, આપણે કઈ અટકી રહ્યું છે એને શોધવાનું છે આપણી જાતે. ધામની સમજ પડી, ધનીની સમજ પડી, ધનીના સ્વરૂપની સમજ પડી, શૃંગારની સમજ પડી, છતાં પણ આપણને વિરહ રસ કેમ નથી આવતો, એ તડપ કેમ નથી આવતું? હવે એ જાતે શોધવાનું છે. એ માર્ગ પર ચાલી નીકળો. શું એવું છે કે જેના લીધે આ તડપ નથી આવતી? તો આપણું લક્ષ્ય નથી, આપણું લક્ષ્ય નથી ત્યાં. ये बात कहते तन न फूट्या, ये बात कहते तन न फूट्या, हाय हाय देख्या बड़ा जुलम. કે ધનીના વચનો મેં કાનેથી સાંભળ્યા, અને આ વચનો આપણે કોઈને બતાવતા કે આપણું આ તન સમાપ્ત કેમ ન થઈ ગયું? વચનો સાંભળીને તું બેસી રહી, તો કેવી તું કહું, કેવી આસ્તિક કહું, કેવી તું પતિવતા સ્ત્રી કેવો તું? એમ કે તારા પતિના વચનો સાંભળીને તું બેસી રહી ખાંગળુની જેમ. તે તારું તન સમાપ્ત કેમ ન કરી દીધું? ત્યાં દોડીને તું કેમ ન ગઈ? બાળકનો અવાજ સાંભળીને બધું બંધ કરીને જાય છે તર્થ. વજૂદના સંબંધો માટે આપણી પાસે સમય છે, ધની માટે આપણી પાસે સમય નથી. વિચાર્યો આની પર વિચાર કરો. यो चाहिए मोमिन को, यो चाहिए मोमिन को, रूह उड़े सुनते हक नाम, यो चाहिए मोमिन को. કેમ કે મોમિન જે છે એ એમની ન્યામત જ આ છે, એમ કે છે વાહેદત અને ઇશ્ક.
કે રાજજી મહારાજનું નામ સાંભળતા જ દિલની અંદર હળમચી થવી જોઈએ. ધણીનું નામ સાંભળતા જ આ મોમીન છે. यो चाहिए मोमिन को रूह उड़े सुनते रूह उड़े तन रूह उड़े सुनते हक नाम बेशक अर्थ से होय के क्यों खाए पिए करे आराम. મોમીન જે છે એ મોમીન રાજ્ય મહારાજનું નામ સાંભળતા જ કે રૂહ છે મીન્સ આપણી દ્રષ્ટિ છે એ ધણીના વચનો સાંભળતા આપણી દ્રષ્ટિ છે પરમધામ પહોંચવી જોઈએ, ધણીના ચરણોની અંદર પહોંચી જવી જોઈએ. અહીં ખાઈ પી અને મસ્તીમાં ન રહેવું જોઈએ. એટલે કે છે ક્યો ખાઈ પી કરે આરામ, ક્યો ખાઈ પી કરે આરામ. કેવી રીતે એ ચેન પડે છે? મોમીન આ મોમીનની છે, આ રહેણી છે. સુંદર સાથની આ રહેણી છે કે રાજ્યના વચનો સાંભળી, રાજ્યનું નામ સાંભળીને જો આપણા દિલની અંદર તડપ ના આવે, આપણી રૂહ છે એ રૂહ પરમધામ ધણીના ચરણોની અંદર ન જાય, તેને મોમીન ન કહેવાય. આ બધું જ આપણને ધણીએ આપી દીધું છે. ધણી એ મારા ધણી કહીએ અને આપણે દિલમાં ચાખીને ન જોઈએ. બાહ્ય દ્રષ્ટિ બંધ કરીને ભીતરના ચક્ષુ ન ખોલીએ. હજુ તો આપણી તો હજુ આટલું બધું ધણીએ બતાવી રહ્યા છે, કહી રહ્યા છે, અને છતાં આપણી દ્રષ્ટિ તો હજુ ક્યાં છે? જો ખાવા પીવા અને ફરવાની અંદર, આ બ્રહ્માંડની અંદર ખાવું પીવું ને ફરવું, આરામ કર, આની અંદર છે આપણી બધાની દ્રષ્ટિ. હું પણ તમારી સાથે જ છું. આપણી દ્રષ્ટિ અહીંયા છે. હવે તો સમજ આવી, હવે તો આમાંથી બહાર નીકળો. ધણીના વચનો સાંભળી રહ્યા છે, ધણીના વચનો સાંભળી રહ્યા છે અત્યારે, અને સંસારનું કામ લઈને બેઠેલા છે. તમે જુઓ, આની પાછળનું કારણ છે શું કારણ છે? કે આપણને આજે કંઈક મળી રહ્યું છે, આ એ મફત મળી રહ્યું છે, એટલા માટે મફત મળી રહ્યું છે એટલા માટે. અને એક સરસ ઉદાહરણ આપો. બધાને આનો અનુભવ થયો હશે કે માતા કે પિતા જે માતા કે પિતા જે છે, જ્યારે એમની ખરેખર સેવા કરવાની હોય છે તો સેવા કરતા નથી, અને પછી એ ન હોય ને તો પછી શું પસ્તાવો કરે કે હાય કે અત્યારે મારાથી સેવા ના થઈ. પણ ભાઈ તને કોઈ બોધી રાખ્યો તો? જ્યારે હયાતમાં ન હોય ત્યારે પછી ખોટા આંસુ બહાવે અને કે મારા સેવા ના થઈ, મારે ભાઈ તને કોણે બોધી રાખ્યો તો? આ વસ્તુ છે કે વ્યક્તિ હોય ત્યારે એની વેલ્યુ નથી હોતી, વ્યક્તિ ના હોય ત્યારે એની વેલ્યુ સમજાય છે આપણને. કેમ? સંસારનું ઉદાહરણ તમે જુઓ. મારાથી સેવા ન થઈ શકી, મારાથી સેવા નથી. પણ કેમ ન થઈ શકી? કારણ શું? તને કોણે બોધી રાખ્યો હતો?
એમ પણ અહીંયા આગળ છે કે હું ધણીના ચરણોમાં ન જઈ, ધણીના ચરણોમાં ન જઈ શકી તો ભાઈ કોણે બોધી રાખ્યા છે આપણને? આપણને એ બોધી કોણે રાખ્યા છે? આપણું લક્ષ્ય નથી. આપણને જે તડપ આવી જોઈએ એ તડપ નથી. એના કારણે આ બધું થઈ રહ્યું છે. यो चाहिए मोमिन को, યો चाहिए શું? કે રાજ્ય મહારાજનું નામ સાંભળતા જ આ તન સમાપ્ત થઈ જવું જોઈએ. રાજ્ય મહારાજનું નામ સાંભળતા આપણી દ્રષ્ટિ બાહ્યથી બંધ અને ભીતરની શરૂ થવી જોઈએ. આ હોવું જોઈએ. કેમ? ધની મહારાજ દિલ્હીની અંદર બિરાજમાન છે. આ સાંભળ્યું આપણે તો આપણી દ્રષ્ટિ બાહ્ય બંધ થઈ અને ભીતર કેમ ન ખુલી? આ આશિકી છે. એ કેમ ન આવી આપણામાં? એટલે યો ચાહીએ મોમિન કો, યો ચાહીએ મીન્સ કે ધનીનું નામ સાંભળીએ આપણે અને આ તન સમાપ્ત થયું જોઈએ, ઉડી જવું જોઈએ, તન સમાપ્ત થઈ જવું જોઈએ. ધની આપણા દિલની અંદર બિરાજમાન છે. આ સાંભળી અને આપણી બાહ્ય દ્રષ્ટિ બંધ કરીને ભીતરના ચક્ષુ પર કેમ ન આપ્યા? આત્મદ્રષ્ટિ કેમ ન ખુલી? યો ચાહીએ મોમિન કો, રૂહ ઉડે સુનતે હક નામ, રાજ્ય મહારાજનું નામ સાંભળી અને તને સમાપ્ત થઈ જવું જોઈએ. આ હોવું જોઈએ. એમ રાજ્ય મહારાજ નું નામ સાંભળ્યું નહીં, રાજ્ય મહારાજે કહ્યું કે મેરા અર્શ દિલ મોમિન, અને એ સાંભળ્યું આપણે તો આપણે જો મોમિન હઈએ, મોમિનનો દાવો કરતા હઈએ તો આપણી દ્રષ્ટિ બાહ્ય બંધ કરીને ભીતર કેમ ન ખુલી? બેશક અર્થ से હોય કે બેશક અર્થ से હોય છે કે પરમધામના છે આપણે, તો પરમધામના હોઈએ તો ધની સાથે તો એક પલ માટે પરમધામની અંદર આપણે જુદા નથી રહેતા. તો અહીંયા કેમ? એટલે કે જે બેશક અર્થ से હોય કે પરમધામના જે છે મોમિનનો દાવો કર્યો છે અને આપણી રહેણી જો તમે શું કેવી છે? વાસ્તવમાં કેવું હોવું જોઈએ કે રાજ્ય મહારાજનું નામ સાંભળી અને આપણે તો તરત ત્યાંથી ભાગવું જોઈએ. જેમ બાળકનો અવાજ સાંભળીને માતા તરત ગમે તેવું કામ હોય બધું છોડીને જાય છે, કશું જોતી નથી. એ ઈશ્ક છે. મારો બાળક અત્યારે દુઃખી થઈ રહ્યો છે, બધું છોડીને ચાલી જાય, કશી પરવા ન કરે. પછી કારણ કે એને જે નિસ્બત છે એ બાળક સાથે એને જે પ્રેમ છે, એની જે નિસ્બત છે, એની અસલી સમજ પડેલી છે. એટલા માટે એ બધું છોડીને ચાલે છે. આપણને હજુ આની સુધ નથી પડી. જે નિસ્બત કરીએ છીએ ખરા, પણ નિસ્બતની આપણને ખરેખર પહેચાન નથી. અને એ પહેચાન કરાવવા માટે ધની આપણને પલ પલ ઈશ્ક કરી રહ્યા છે. તુમકો ઈશ્ક ઉપજાઓને કરું છો અનેક ઉપાય. એ ઉપાય કરી રહ્યા છે. એ ઈશ્કનો આપણે અહેસાસ કરી રહ્યા છે. એવું ના માનશો કે ઈશ્કનો અહેસાસ નથી કરતા. એ ઈશ્કનો આપણે અહેસાસ પણ કરી રહ્યા છીએ. ધનીની નિયામત તો આપણે લઈ રહ્યા છે, પણ એ નિસ્બત છે, એ નિસ્બત પર આપણે જે પડદો પડી રહ્યો છે એને આપણે ખોલતા નથી. એ આવરણ છે, આવરણ ખોલતા નથી. સાચી નિસ્બત છે એને પહેચાનતા નથી. એ આવરણ બીજું કશું નથી. એ આવરણ આપણી દ્રષ્ટિનું છે. એટલે આપણે ને રાજ્ય મહારાજ વચ્ચેનો જે પડદો છે, મોટામાં મોટો પડદો એ વજૂદનો છે. એ આ પડદો છે. દ્રષ્ટિ બહાર ફરી રહી છે, વજૂદના સંબંધો નિભાવી રહી છે. ભાઈ આ તો કરવું જ પડે, આ તો કરવું જ પડે, કર્યા કરો. દિલની અંદર ઝાંખીને ક્યારે જોઈશું? બેશક અર્થ से હોય કે ક્યાં ખાય પીએ કરે આરામ. જો પરમધામની હોય તો અહીંયા આગળ આ બધું શા માટે કરી રહ્યા છે? ખાઈ પીને આરામ શા માટે કરી રહ્યા છે?
સંસારના સુખોની અંદર શા માટે લુપ્ત રહ્યા છે? સંસારની ચાહનાઓ માટે શા માટે આપણે કરી રહ્યા છે? બધું સંસારની ચાહનાઓ માટે. શા માટે દોડી રહ્યા છે? ખાય પી કરે આરામીશ કે સંસારની ચાહનાઓમાં શા માટે આપણે દોડી રહ્યા છે? જો પરમધામની હોય તો પરમધામની તો ધણીના નામ સાંભળી જતી રહે. કેમ જે પતિની જે પરણી હોય, એકવાર પતિવતા સ્ત્રી હોય ને પતિને પરણી હોય તો પતિનું નામ સાંભળે તો તરત એની પાછળ દોટ મૂકે. ઘરના પિયરના બધા જ સુખ, બધા સુખો છોડી અને પતિ સાથે જાય છે કે નથી જતી? તો પછી આપણે કેમ નથી જતા? વિચાર્યો આની પર વિચાર કરો. સમયને ધ્યાનમાં આપી આ ચોપાઈને દોડાવીએ. શું આનાથી વિશેષ કહીએ? શું તને આનાથી વિશેષ બતાવો આપણને? એ જે તડપ જે આવી જોઈએ, એ જે તડપનો જે વિરહ આવવો જોઈએ, એ ઈશ્ક છે, વિરહ રસ છે. એ રસ આપણને નથી આવતો, કારણ કે ઘણું બધું ભરેલું છે દિલની અંદર. દિલની અંદર જ્યાં સુધી આ કચરો સાફ નહીં થાય, જ્યાં સુધી દિલની અંદર પ્રીતમ સિવાય બીજું કશું નહીં હોય, ત્યાં સુધી ધામ જવાશે નહીં. સરસ ઉદાહરણ કહું, સાંભળજો. સરસ ઉદાહરણ. આપણી દીકરી કોઈને પ્રેમ કરી રહી છે, આપણી દીકરી પ્રેમ કરી રહી છે, કોકને પ્રેમ કરે છે. સુંદર સાથ સમજવા પ્રયત્ન કરજો. આપણી દીકરી કોઈને પ્રેમ કરે છે. હવે પ્રેમ કરે છે, એનો પ્રિયતમ છે, અને એ પણ પ્રેમ કરે છે એના માતા પિતા સાથે પણ દીકરી પ્રેમ કરે છે. હવે એને પ્રીતમનો પ્રેમ જોઈએ છે. હવે એને પ્રીતમનો પ્રેમ જોઈએ છે, અને જે એના માતા પિતા છે એનો પણ પ્રેમ જોઈએ છે. તો એ બેને મળે ખરું? સુંદર સાથ વિચારો. એ દીકરીને માતા પિતા છોડવા નથી અને એના પ્રીતમનો પ્રેમ જોઈએ છે. બેમાંથી એક પ્રેમને એને છોડવો પડશે. કો તો તું માતા પિતા સાથે રહે, કો તો તું મારી સાથે રહે. તો હવે બેમાંથી ભારે કયું છે? આ બેમાંથી ભારે કયું છે? જો એના પ્રીતમનો ખરેખર જો એ પ્રેમ કરતી હશે તો માતા પિતાને છોડી અને પ્રીતમ સાથે ચાલી જશે. એમ આપણે પણ આ બે વસ્તુ કરવા માંગીએ છીએ કે પરિવારનો પ્રેમ પણ જોઈએ છે અને ધનીને પણ મેળવવા છે. બેમાંથી એક મળશે. કયું જોઈએ છે? જાતે વિચારો. જો ધનીનો પ્રેમ જોઈતો હશે તો આ સંસારના પ્રેમને છોડવો પડશે. ત્યાંથી વિમુખ થવું પડશે. અને એ જ્યાંથી વિમુખ થશો તો દિલની અંદર તડપ અવશ્ય આવશે, એમાં કોઈ સંશય નથી. અવશ્ય આવશે. શું કરું તો મારું આ તન સમાપ્ત કરી દો અને ધનીને મળો. સમયને ધ્યાનમાં રાખી આ ચોપાઈને દોડાવીએ. यो चाहिए मोमिन को रूह उड़े सुनते हक नाम, बेशक अर्श से होय के क्यों खाए पिए करे आराम, क्यों खाए पिए करे आराम. बोलो श्री प्राणनाथ प्यारे श्री कृष्ण कन्हैया लाल, श्री सदगुरु महाराज की जय, श्री सुंदर साथ. સર્વ સુંદર સાધના ચરણોમાં કોટાન કોટ દંડવત પ્રણામ જી.